આગળ આપણે જોઈએ એને કહેવામાં આવે છે અડીકડીની વાવ. આ તે કહેવામાં આવે છે નવઘણ કૂવો. કૂવા તમે ખેતીવાડીમાં જોયા એમાં પગથિયા ન હોય. આ કૂવામાં છે નીચે સુધી પગથિયા બનાવેલો. કૂવો ઉપરથી ચોરસ બનાવેલો છે, અંદરથી ગોળાકાર પગથિયા છે. કોઈ માણસને જવું એટલે અહીંથી પહેલાં આમ સામે સીધા જાય, પછી અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર આવે, ત્યાંથી તમે અંદર જાઓ એટલે આ દિવાલ કરેલી છે જો સામે. એ દિવાલની અંદરના ભાગમાં નીચે પગથિયા છે, કટ કરેલા છે. આ વેન્ટિલેશન છે. બપોરના સમયે સૂર્યપ્રકાશ મળે સીડી સુધી એટલા માટે. પછી કૂવાની અંદરના ભાગમાં દિવાલો છે, એમાં ગોખલા બનાવ્યા છે, બાખોરા. એવી ત્રણેય દિવાલ ઉપર 3 બારી છે, ટોટલી 9 બારી છે. આ કૂવો બનાવેલો રાજા રા નવઘણે, પોતાનું નામ આપેલું રા નવઘણ કૂવો. ઈસવીસન 1025માં કામ ચાલુ થયું, 44માં પૂરું. એ સમયમાં કૂવાને ગાળતા 19 વર્ષ થયા હતા. નવઘણ રાજા કૂવો ગળાવતા ગુજરી જાય, એમનો દીકરો રાખેંગરા કૂવાને પૂર્ણ કરાવે છે. આ કૂવામાં નીચે ખરે બપોરે જવું હોય, લાઇટ ટોર્ચની જરૂર પડે, અંધારું આવે અંદર. આ કૂવામાં હાલમાં કંપનીવાળા અંદર લાઇટો ગોઠવી દીધી. એ સમયમાં દીવા અને મસાલું લઈ માણસો આની અંદર ઉતરતા. અંદરના ભાગમાં જે બાખોરા બનાવ્યા છે એ હવાને ઓક્સિજન માટે મુકાય છે. અને ઉપરના ભાગમાં તમે જો આ દિવાલ જોવો છો કૂવાની ઉપર, ત્યાં મંડાણ કહેવામાં આવે, એટલે કે ચામડાના કોષ. એ સમયમાં બળદની જોડીઓ બાંધી ત્યાંથી પાણીનું સિંચન થતું. પાણી ખેંચી બાજુમાં ટાંકી છે, એમાં પાણી બધું એકઠું કરે. પાણી બધું જમા થાય. પાછળ જે જંગલ એરિયો એ રાજાઓની ખેતીવાડી હતી. પાણીનું કામ બધું ખેતીવાડીમાં, ત્યાં બધું ધાન પાકે, એ આગળ અનાજના ભંડાર આપણે સામે જોશું. એ અનાજના કોઠારમાં અનાજનો સ્ટોક કરતા. એ સમયમાં એલ્યુમિનિયમની કોઠીઓ નહોતી, રાજા લોકો જમીનમાં ખાડાઓ બનાવતા. એ ખાડાની ઊંડાઈ હતી પહેલા 80 ફૂટ 60 ફૂટ, અત્યારે ઊંડાઈ છે 5, 10 ને 15 ફૂટ. અત્યારે કોઈનો યુઝ છે નહીં, કંપનીવાળાએ માટે કાચ ગોઠવી દીધા. એ કોઠારમાં રાજા લોકો અનાજનો સંગ્રહ કેવી રીતે કરે? નીચે રાખે નીમ પત્તા, કડવી વનસ્પતિ, અનાજ ખરાબ ન થાય. પછી રાખે અનાજ, એની ઉપર પાછી વનસ્પતિ. એ કોઠાની ઉપર લીમડાના જે ઝાડ હોય એને કટ કરી ઉપર ઢાંકણા બનાવી પેકિંગ કરી દે. ગાયના ગોબરનું લેપિંગ કરી નાખે. આ કોઠાર ઉપર પેલા ટેન્ટવાળા મકાન હતા. વરસાદનું પાણી પડે, ઉપરથી પાણી જતું રહે, આમાં પાણી જાય નહીં, અનાજનો બગાડ ન થાય. એ કોઠારમાંથી આખા સૈન્યને રાખેંગરે અનાજ ખવડાવેલું. એમાંથી સમાપ્ત થયું. સગા ભાણેજને અનાજ લેવા મોકલેલા ને સિદ્ધાર્થ સાથે સંપી અહીંના રાજા સગા મામાને યુદ્ધમાં મરાવેલા. પછી બંને ભાણેજે કીધું કિલ્લાની રાજગાદી અમને આપો. તો સિદ્ધાર્થ હતો એ ચતુર, એ કે તમે તમારા સગા મામાના ના થયા તો મારા શું થવાના? સેનાપતિ આ બે ભાણેજને લઈ જાઓ, એને એનું ઇનામ દો. એ વખતમાં કોઈ ગુનેગાર હોય તો રાજા લોકો ફાંસીના માચડે ના ચડાવે. કિલ્લાની જે બોર્ડર છે એની ઉપર રાજે એક બારી ગોઠવી છે, એને કહેવામાં આવે ધક્કા બારી. એ વખતમાં કોઈ ગુનેગાર હોય અહીંયા ઊભો રાખે, ઊંડી ખીણમાં મારે ધક્કો. બે લાલચુ ભાણેજને બોર્ડર ઉપરથી માર્યો ધક્કો કે આલ્યો તમારું ઇનામ. એ દગો કોઈનો સગો નહીં, તમે તમારા મામાને મરાવ્યા. કાલ કોઈ બીજો રાજા આવે, લાલચ આપે, તમે મને પણ ખતમ કરો. એટલે રાજા પણ ખતમ, રાણી પણ સતી, એના બાળકોનું પણ મોત થઈ ગયું. ને જે છેલ્લે બે પાણી દેતા એને પણ ત્યાંથી ફેંકી દીધા. કોઈના હાથમાં કંઈ આવ્યું નહીં. આ સામે કોઠા જોયા પછી આગળ જોઈશું પાણીના તળાવ. જુનાગઢનો છેલ્લો નવાબ ભાગી ગયો પાકિસ્તાન, એની પહેલાં એક નવાબ હતા રસુલ ખાન, એને તળાવ બનાવ્યા 200 વર્ષ પહેલાં. 40-50 ફૂટ ઊંડા તળાવ છે. એ તળાવમાં પાણી ક્યાંથી આવે? સામે છે ગિરનાર પહાડ, એની નીચે છે હસનાપુર ડેમ, સામે દાતાર પહાડ, એની નીચે છે વિલિંગ ડેમ. બધા ડેમનું પાણી અહીંયા આવે તળાવમાં. તળાવમાંથી નવાબી ટાઈમમાં ફિલ્ટર કરી આખા ગામમાં જુનાગઢને સપ્લાય કરતા. હાલમાં ફિલ્ટર નથી થતું. એની અંદર નગર નિગમવાળા પાવડર ફટકડી બધું નાખી આખા ગામમાં હાલની તકે અહીંયાથી પાણી સપ્લાય કરે છે. કારણ કે કિલો હાઈટ ઉપર છે, સિટી નીચે છે, આખા ગામમાં પાણી છોડે, આખા ગામમાં પાણી અહીંયાથી સપ્લાય થાય. એ તળાવ જોયા પછી આપણે મુખ્ય દરવાજે જવાનું. તમે આ કૂવો પણ જોઈ લીધો, એટલે હવે તમને કોઈ જીવતા મુવા કહે નહીં, તમે બધા થઈ ગયા જીવતા. એટલે આ કહેવત પૂર્ણ થઈ. આ આપણે તળાવ જોઈને મુખ્ય ગેટે જવાનું. સામે તમે જુઓ છો ગિરનાર, એનું તમને થોડું માહિતી આપી દઉં કે આ ગિરનાર છે એ કોઈએ બનાવેલો નથી. ગિરનારની ઉત્પત્તિ થઈ અગ્નિકૃત ખડકમાંથી. ગિરનારનું પેલું નામ આપ્યું હતું ઉજ્જૈન, પછી નામ આપ્યું રેવતક, બાદમાં નામ આવ્યું ગિરનાર. ગિરનાર એટલે કે ગીર, ગીર એટલે કે જંગલ એરિયો, નાર એટલે કે યુગ પુરુષ. આ પહાડ તમે અહીંથી જુઓ તમને પહાડ જોવા મળે. આમ કોઈ માણસ સંત આમ સૂતા છે તો માણસનો સાઈડ ફેસ આખો જોવા મળે, માણસનું મોઢું જોવા મળે. જો ઉપર અંબાજીનું મંદિર છે ને એ ઋષિનો કપાળનો ભાગ છે માથાનો. ત્યાર પછી આમ થોડા નીચે આવો, અણી જેવો પથ્થર જોવા મળે, એ નાક છે ઋષિનું. પછી છાંયણો પડે છે એ મોજાનો આકાર છે. પછી લાંબો પથ્થર જોવા મળે એ દાઢીનો માણસ છે. અને આગળના ભાગમાં જે વચ્ચે ખાંચો પડે જૈન મંદિર પાસે એ આંખ છે. એટલે સ્લીપિંગમાં માણસ આમ સૂતો છે એવો ગળા સુધીનો ભાગ છે. સંત મહાત્મા આમ સૂતા છે, સિદ્ધ સંત મહાત્મા. કે ગિરનાર છે એ આપણે ગુજરાતમાં મોટા મોટો પહાડ કહેવાય.
ગિરનારની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ. ગિરનાર તમારે ચડવું હોય તો 9,999 પગથિયા. સવારે વહેલું 5 વાગ્યામાં જવું પડે. આવક જાવક 6-7 કલાક વહી જાય ગિરનાર ચડતા. ગિરનારની અંદર પેલા જૈન મંદિર, પછી ગૌમુખી, ઉપર અંબાજી, એની પાછળના ભાગમાં ગોરક્ષનાથ, છેલ્લું શિખર આવે ગુરુ દત્તાત્રેય. ગિરનારની હર વખત પ્રદક્ષિણા થાય એને લીલી પરિક્રમા. 36 કિલોમીટર આપણે ગુજરાતી રાઉન્ડ મારે. ગિરનારની પરિક્રમા ભગવાન રામે કરી, ભગવાન કૃષ્ણે કરી. આંધ્રા મા બાપને શ્રવણકુમાર લઈ ગયો, એને પણ ગિરનારની લીલી પરિક્રમા કરેલી. ગિરનારની પરિક્રમા કરી આવો એટલે ગિરનારની યાત્રા તમે કરીને આવો એટલે તળેટીમાં છે દામોદર કુંડ, જ્યાં નરસિંહ ભગતનું પહેલું સ્નાન થતું, નરસિંહ મહેતાનું. એ દામોકુંડમાં માણા નાહી લે કે પાણી માથે ચડાવી લે, એની 4 ધામની યાત્રા બરાબર. બીજું માહિતમ છે શિવરાત્રિનો મેળો, નાગા સંતોનો મેળો ભરાય, તમે જેમ કુંભનો મેળો ભરાય. તળેટીમાં મહાદેવનું મંદિર છે, એની અંદરના ભાગમાં તમે જાઓ ત્યાં કુંડ છે. એ કુંડને કહેવામાં આવે છે મુરગી કુંડ. ગિરનારની અંદર સાધુ સંતો બધા જે ક્ષેત્રમાં અંદર હોય એ શિવરાત્રિના દિવસે 4 દિવસ તળેટીમાં નાગા સંતો બેઠા હોય, એને તન પર કોઈ વસ્ત્ર ન હોય. તળેટીમાં ભભૂતિ લગાડીને સાધુ લોકો 4 દિવસ બેઠા હોય, ધૂણી દેખાવીને શિવરાત્રિના દિવસે ગુરુદત્ત મહારાજ અને ભગવાન ભોલેનાથની શોભાયાત્રા નીકળે, એને રવેડી કહેવામાં આવે. એ સાધુ લોકો પછી મુરગી કુંડમાં નાહવા પડે. એમાં તમે ગણતરી કરી ના શકો આમાં કેટલા સાધુ નાહવા પડ્યા. એમાં સાક્ષાત મહાદેવ પણ સાધુનું રૂપ ધારણ કરીને આવે. એ સાધુ કુંડમાંથી ગાયબ થાય, બીજા સાધુએ સ્નાન કરીને નીકળી જાય. જુનાગઢમાં 2 મેળા ભરાય. એ ગિરનારની અંદર 357 જાતની વનસ્પતિઓ થાય છે. એમાંથી ઘણી દવાઓ પણ બને છે આયુર્વેદિક. આપણે ગેટ ઉપર હનુમાનજીનું મંદિર જોયું, એ બાપુનું ગિરનાર ઉપર એક મંદિર છે, એને કહેવામાં આવે છે હનુમાન ધારા. તમે જૂની સીડી જાઓ ત્યાં ભરતવન, શેષા અને હનુમાન ધારા મંદિર આવે. એ બાપુ છે રામાનંદી સાધુ. તમે ગેટના તમે બહારથી આવ્યા રામજી મંદિર વચ્ચેના ભાગમાં જોયું છે. એ બાપુ અહીંયા પણ પૂજા કરે. એ ગિરનારના જેટલા ઓહરીએ થાય એમાંથી એક દવા બનાવે છે. એ દવા એ માલિશનું ઓઇલ બનાવે છે. બાપુના ભાઈ છે એ આયુર્વેદિક ડૉક્ટર છે. ઘણા ટુરિસ્ટો એની પાસેથી લઈ જાય. કમરનો, ગોઠણનો વાવ હોય, સાયટિકા કોઈ પહાડ ચડીને આવ્યો હોય, લોહી બંધાઈ ગયું હોય, એ માલિશનું ઓઇલ હરેક દુખાવાની અંદર કામ આવે. ઘણા ટુરિસ્ટો લઈ જાય છે. એમાં બાપુના ટેલિફોન નંબર હોય છે. કોઈને ઈચ્છા થાય બહાર એ વસ્તુ મળે, કોઈને ઈચ્છા હોય લેવી હોય તો લેવાની કોઈ ફરજિયાત છે નહીં. એનો કોઈ ઝાઝો રેટ નથી. આપણે એક બોટલ આવે 50 રૂપિયાની. કોઈ દવાની દુકાનમાં એ વસ્તુ મળતી નથી. તમને બહાર બતાવી, તમને એમ થાય કે ઈચ્છા છે, આપણી પાસે પૈસા છે, લેવી છે તો લેવાની, નહીં ઈચ્છા હોય તો નહીં લેવાની. આગળ આપણે જોશું અનાજ ભરવાના કોઠા, અને ત્યાંથી આપણે જોશું પાણીના તળાવ, ત્યાંથી મુખ્ય ગેટ. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમને ફોન કરું. હો, હા. અનાજના કોઠા છે આ. છોકરા ઉપર તમારા નથી બટવાનું એટલે કાચ નથી. પેલાની અંદર કડવાણી નાખે, પછી અનાજ નાખે, વળી પાછી માથે કડવાણી નાખે એટલે બગડે નહીં. અને આ અનાજ એને 12 વર્ષ ચલાવ્યું હતું. કેટલા? 12 વર્ષ યુદ્ધ થયું સિદ્ધરાજ હારે, ત્યારે રાખેન ત્યારે આમાંથી 12 વર્ષ થઈને એટલે આ ખાલી છે ને કોલબા. ફિલ્ટર હાલમાં છે અત્યારે બંધ પડેલો છે. આની અંદર પાવડર ને એવું બધું નાખી એટલે લીલ સેવાળ વહી જાય, પછી આખા ગામમાં સપ્લાય કરે. જુનાગઢને પીવા લાયક પાણી અહીંથી મળે છે. સામે પહાડમાંથી પાણી આવે બધું અહીંયા. સામે ચાલો કોઠો છે ને વ્હાઈટ કલરનો મકાન, એમાં પાણી આવે છે. ત્યાંથી અહીંયા આવે પાણીના તળાવ છે. સામે ઓલો છે ને આઉટલેટ છે, આ ઇનલેટ આવે છે. એમાં પાણી બધું ત્યાં લાઈનમાં આવે છે ભૂંગરામાંથી. આ લોખંડ એવું છે ઇંગ્લેન્ડથી મગાવેલું નવાબે. 150-200 વર્ષ જૂની લાઈન છે, હજી સુધી ક્યાંય ફાઈટી નથી. જૂનવાણી લોખંડ છે બધું. જૂનું લોખંડ હારું એ પતંગના છેડા છે. પકડી લ્યો.
હા હે મારી પાસે છે. અહીંથી પાછું ઉપર જવાતું હશે. આમ ક્યાંય દેખાય નહીં હમ જવું પડે અંદર જ જવું પડે